નમસ્કાર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે આણંદ જિલ્લાની 992 પ્રાથમિક શાળાના 6000થી વધુ શિક્ષકો સહિત 10000 સરકારી કર્મીઓએ શટડાઉન અને પેન ડાઉન કાર્યક્રમમાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો। ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ જિલ્લાના હોદ્દેદારોને મહાસંઘની એકતા સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડ્યું છે, જેમાં પેન ડાઉન શટડાઉન રહીને કામથી અળગા રહ્યા હતા। આણંદ જિલ્લાની 992 પ્રાથમિક શાળાના 6000થી વધુ શિક્ષકો સહિત 10000 સરકારી કર્મીઓએ શટડાઉન અને પેન ડાઉન કાર્યક્રમમાં જોડાઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। આ અગાઉ આણંદ જિલ્લામાં તલાટી મંત્રી દ્વારા 4 દિવસ વિવિધ કાર્યક્રમમાં જોડાયા હતા, જે અંતર્ગત તમામ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવી જ રીતે શિક્ષકોએ પણ આંદોલનમાં સૂર પુરાવ્યો। કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરીને પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પ્રશ્નોને લઈ રજૂઆતો કરવામાં આવી। અગાઉ 19 સપ્ટેમ્બર 2022ના રોજ 5 મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં કેટલાક પ્રશ્નોના ઉકેલ થયા હતા અને કેટલાક માંગણીઓ પડતર રીતે યથાવત રહેતા પુનઃ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા અગાઉ આપેલ નિવેદનના ભાગરૂપે પંચાયતી રાજના કર્મચારીઓએ આ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો।